તો આ તરફ અમદાવાદમાં વરસાદી પાણીમાં રિંગ રોડ પર ભારે ટ્રાફિક જામ સર્જાયો। ઓઢવ પાસે વાહનોની લાંબી લાઈન લાગી હતી। ગઈકાલે ભરાયેલું વરસાદી પાણી આજે પણ યથાવત જોવા મળ્યું છે અને જેના કારણે વાહન ચાલકોને હાલાકી ભોગવવી પડી છે। મુખ્ય હાઈવે પર વાહનો ફસાયા છે। રોડ પર કામગીરી ચાલુ હોવાથી વાહનોને સર્વિસ રોડ પર ડાયવર્ટ કરવામાં આવ્યા છે। સોસાયટીમાં અવરજવર કરવામાં પણ લોકોને મુશ્કેલી પડી રહી છે। પાસે રિંગ રોડ ઉપર ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે। હું મારી પાછળના દ્રશ્યો બતાવવા માંગીશ કે રિંગ રોડ ઉપર 3 થી 4 કિલોમીટર જેટલી લાંબી કતારો છે વાહનની લાગી છે। મહત્વનું છે કે ગઈકાલે જે વરસાદ આવ્યો હતો અને તેને કારણે સર્વિસ રોડ ઉપર જે પાણી ભરાયા છે તે હજી ઓસર્યા નથી અને તેને જ કારણે છે આ લાંબી કતારો જોવા મળી રહી છે। છેલ્લી 2 કલાકથી વાહન ચાલકો છે તે અહીં ઊભા છે અને આસપાસની જે સોસાયટી છે ત્યાંથી અવરજવર કરવામાં પણ લોકોને મુશ્કેલી પડી રહી છે। અહીંના સ્થાનિકો આપણી સાથે છે કે રેગ્યુલર અહીંથી અવરજવર કરતા હોય છે। કાકા, કેટલી મુશ્કેલી અને કઈ રીતનું પાણી ઓસરતું નથી? આજે 2 દિવસ થઈ ગયા, શું કહેશો? અરે ભાઈ, અહીંયા આગળ છે ને દર વખત કરતાં આ વખતે વધારે થયું છે। પાણી આટલું બધું ભરાતું નથી અહીંયા। આ વખતે કામ ચાલુ હોવાના હિસાબે કદાચ થયું હોય, તમે કહો છો એ પ્રમાણે, પણ પાણી ખૂબ વધારે ભરાયું છે। મુશ્કેલી કેટલી પડે અવરજવર? વધી આજુ અત્યારે મારે જવું હતું આગળ, પણ હું પાછો આવ્યો, અહીંયાથી જ પાછો વળું છું। કોઈ સ્થાનિક નેતા, લોકો, કોઈ નેતાઓ, આગેવાનો પૂછવા કે આવે છે મુશ્કેલી પડે તો? એ અમુક વખતે આવતા હોય છે પણ આજે દેખાતા નથી। હું હમણાં આવ્યો, આવી ગયા હોય તો મને ખબર નહીં। બિલકુલ, સ્થાનિક લોકો આપણી સાથે છે। ભાઈ, શું કહેશો, કેટલી મુશ્કેલી પડે છે અવરજવરમાં અને દર વખતે ભરાય છે કે આ વખતે જ ભરાણું? દર વખતે આ રામાયણ છે, શું કોઈ જોવા આવતું જ નથી અને આ પબ્લિકો અવરજવર ખાડા વચ્ચે ખાડા ખડિયા, આ જો સામે રિક્ષા પડેલી છે તમારે, શું ફસાઈ જાય છે, માણસ પડી જાય છે। કેટલી મુશ્કેલી પડે નીકળવામાં અહીંથી? નીકળવામાં તો ઘણી મુશ્કેલી પડે છે। નીકળવામાં મુશ્કેલી પડે છે। ભાઈ, તમે અહીંયા જ રહ્યો છો કે અવરજવર કરો છો? પાણી ભરાયેલા હોય છે, કેટલી મુશ્કેલી પડે? પાણી બહુ જ ભરાય અહીંયા। આ વખતે જ ભરાણા કે દર વખતે? દર વખતે પાણી ભરાયેલા જ હોય। સર્વિસ રોડ ઉપર તો હાલવાની જગ્યા જ ન હોય। કોઈ સોલ્યુશન નથી થતું? સોલ્યુશન નહીં કોઈ, બિલકુલ સોલ્યુશન થતું નથી। ભાઈ, ટ્રાફિક જામ આ વખતે જ સર્જાણો છે, કામ ચાલુ છે એટલે કે દર વખતે ની પર કાયમ જ રહે ટ્રાફિક જામ? તો અહીંયા કાયમ જ નીકળવામાં બહુ તકલીફ પડે। આ બાજુ તો આવે નહીં, ફેરો મારવા આવીએ ને આ બાજુ કોઈ કંપનીમાં તકલીફ જ રહે હાઈવે ઉપર તો। વરસાદના પાણી 2 દિવસથી આવી રીતે જ ભરાયેલા છે? 2 દિવસ જ ભરાયેલું છે અહીંયા। ગાડી નીકળવામાં તો કઈ દેવું જ ના પડે આપણે। બિલકુલ, હું દ્રશ્યો એકવાર બતાવવા માંગીશ કે જે રીતે આ ઓઢવ રિંગ રોડ છે અને ખાસ કરીને સર્વિસ રોડ ઉપર પાણી ભરાયેલા છે। ગઈકાલે વરસાદ હતો, જો કે આ વિસ્તારમાં આજે વરસાદે વિરામ લીધો તો પણ દ્રશ્યો જો કે વહીંથી જે વાહનો પસાર થઈ રહ્યા છે, રિક્ષા ફસાયેલી છે, આ ઉપરાંત જે હાઈવે ઉપરનો ટ્રાફિક જામ છે, કેમ કે પહેલી બાજુ છે તે કામ ચાલુ છે ને તેને કારણે અહીંથી ડાયવર્ઝન આપવામાં આવ્યું છે, પરંતુ પાણી ભરાયેલા હોવાને કારણે અને રસ્તો યોગ્ય રીતે ન હોવાને કારણે વાહનો છે ત્યાંથી પસાર નથી થઈ શકતા। ફરજિયાત જે રિંગ રોડ છે, હાઈવે છે, ત્યાં જ આ વાહનો છે તેને અવરજવર કરવી પડે છે ને તેના જ કારણે છેલ્લી 2 થી 3 કલાકથી આ પ્રમાણેનો ટ્રાફિક જામ છે તે સર્જાયો છે અને 3 થી 4 કિલોમીટરનો ટ્રાફિક જામ છે તે સર્જાયેલો છે। મહત્વનું છે કે સ્થાનિકોનો આક્ષેપ છે કે સોસાયટીમાંથી અહીં જે અવરજવર કરવું પડતું હોય છે તે બિલકુલ મુશ્કેલી ભર્યું છે અને કોઈ પણ નેતા હોય, સ્થાનિક આગેવાનો હોય, અહીં તેમને મદદ માટે હજી સુધી નથી આવી રહ્યા। કેમેરા પર્સન અરવિંદ સોલંકી સાથે હરીન માત્રાવાડિયા, TV9 અમદાવાદ। તો આપ જોઈ રહ્યા છો રિંગ રોડની કેવી પરિસ્થિતિ છે। અહીં ઓઢવ રિંગ રોડ પર જે રીતે પાણી ભરાયા છે, વાહનોને અવરજવરમાં ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે।